સવારની શરૂઆત આપણે ગણપતિ દાદાના દર્શનથી કરી દઈએ છીએ। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। અહીં સરસ મજાનું મેં છે ને પોટ બનાવ્યો હતો, પણ કે દિવસનો ખાલી પડ્યો હતો, એટલે મેં કીધું લાવ ને અહીંયા આર્ટિફિશિયલ ફ્લાવર લગાડીને એની ઉપર 4 ચાંદ લગાડી દેવામાં આવે। સવારનું વાતાવરણ કંઈક આવી રીતે વાદળછાયું હતું, અને જ્યારે હું નીચે ઉતરીને ત્યારે મેં જોયું તો ગુલાબના છોડમાં સરસ મજાની એક કળી બેઠી હતી। મમ્મીએ વોશિંગ મશીનમાં કપડાં ઓલરેડી પલાળી દીધા હતા, એટલે આપણું કામ છે ને વોશિંગ મશીનને કપડાં ધોવાનું સોંપી દીધું છે। અને અમારી લાડોરાની અને પપ્પાને તેલ નાખીને માલિશ કરી રહી છે। અને સવારમાં અમે નાસ્તા માટે પાર્થ માટે બનાવ્યું હતું પરોઠા, વઘારેલો રોટલો અને ચા। પણ માણસને તો ફોન જોવામાંથી ફુરસત મળે તો ખાશે ને નાસ્તો। અને અમે બપોરનું જમવાનું પણ રેડી હતું, હું જમવા માટે બેસી ગઈ છું। લોટ ચારીને ડબ્બામાં ભરી પણ દીધો છે, અને અમે એમ જોવા માટે ઘરનું રાંધીને નીકળી ગયા છે મારો લાડો સાથે બાજરીનો લોટ લેવા માટે। બાજરીનો લોટ લઈને અમે ઘરે આવ્યા અને જમી કરીને અમે મા દીકરી બંને જણા છે ને ઉપર પહોંચી ગયા છે હિંચકા ખાવા માટે। સરસ મજાનો ઠંડો પવન આવતા હતા અને અમારી બંનેની મસ્તી પણ ચાલુ હતી। સો આજનો બ્લોગ તમે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય, ટેક કેર।